જય માં લક્ષ્મી મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025 શનિવારના રોજ લાગવાનું છે। આ ગ્રહણ અત્યંત દુર્લભ થવાનું છે। વર્ષ 2025માં કુલ 4 ગ્રહણ લાગવાના છે, જેમાંથી પહેલા 2 ગ્રહણ માર્ચ મહિનામાં લાગવાના છે। સર્વપ્રથમ 14 માર્ચ 2025ના રોજ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ ગયું અને તેના ચોક્કસ 15 દિવસ પછી 29 માર્ચ 2025ના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ લાગવાનું છે। મિત્રો, આવા સમયમાં આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ બની જાય છે। માનવામાં આવે છે કે જો 15 દિવસની અંદર 2 ગ્રહણ લાગે તો તે ગ્રહણમાં આપણે ગ્રહણ સંબંધિત તમામ સાવચેતીઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જો તે આપણા દેશમાં દેખાતું હોય ત્યારે। મિત્રો, આજેના આ વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે શું વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, ગ્રહણનો સમય ભારતમાં શું રહેશે, ગ્રહણનું સૂતક કાળ શું હશે। આ તમામ વિષયો પર આજના આ વિડીયોમાં વિસ્તૃત જાણકારી મળશે। મિત્રો, વિડીયો શરૂ કરીએ પણ તે પહેલા ભગવાન ભોળાનાથને યાદ કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો। મિત્રો, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ લાગવાનું છે। આ દિવસે શનિવાર છે અને એવું માનવામાં આવે છે કે જો શનિવારે સૂર્યગ્રહણ લાગે તો તે એક ખૂબ જ ખાસ ઘટના બને છે। મિત્રો, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર માસની કૃષ્ણ પક્ષ અમાવસ્યા તિથિ પર લાગશે અને તમે બધા જાણો છો કે આ દિવસે હિન્દુ પંચાંગ અનુસાર વર્ષનો છેલ્લો દિવસ હોય છે। 30 માર્ચે હિન્દુ નવવર્ષ શરૂ થવાનું છે અને એ જ દિવસે ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થશે। આવા સમયમાં આ ગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। તો ચાલો જાણીએ કે આ ગ્રહણનો સમય શું છે અને તેનું સૂતક કાળ ક્યારે શરૂ થશે। મિત્રો, સૂર્યગ્રહણ દરમિયાન ગ્રહણ લાગતા 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે। તેથી જો તમને ગ્રહણનો સાચો સમય ખબર છે તો તમે તેમાંથી 12 કલાક ઘટાડીને સૂતક કાળનો સમય જાણી શકો છો। મિત્રો, સૂતક કાળને અત્યંત અશુભ માનવામાં આવે છે। આ દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે અને સમગ્ર દેશના બધા મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે। તો આવો જાણીએ કે આ ગ્રહણનો સાચો સમય શું છે। મિત્રો, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે બપોરે 2:31 થી શરૂ થઈને સાંજે 6:01 સુધી ચાલશે, અર્થાત આ ગ્રહણ લગભગ 3 કલાક 53 મિનિટ સુધી ચાલશે। તેથી આ ગ્રહણનું સૂતક કાળ 29 માર્ચની રાત્રે 2:31 થી જ શરૂ થશે। જો કે મિત્રો, તમને જણાવી દઉં કે સૂતક કાળ ફક્ત તે જ દેશોમાં માન્ય હશે જ્યાં આ ગ્રહણ દેખાશે। તેથી ચાલો જાણી લઈએ કે શું આ ગ્રહણ ભારતમાં લાગશે, કારણ કે આ ગ્રહણ દિવસ દરમિયાન લાગશે। તેથી આ ગ્રહણ ભારતમાં લાગશે કે નહીં તે જાણવું વધુ જરૂરી બની જાય છે। મિત્રો, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તર એશિયામાં દેખાશે। આ ગ્રહણ દિવસ દરમિયાન લાગશે છતાંય તે ભારતમાં દેખાશે નહીં, કારણ કે તે ફક્ત ઉત્તર એશિયામાં લાગશે, સમગ્ર એશિયામાં નહીં। તેથી આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે નહીં। તેથી મિત્રો, આ ગ્રહણનું સૂતક કાળ અને ગ્રહણ સંબંધિત નિયમો પણ ભારતમાં લાગુ નહીં થાય। આ ગ્રહણ દરમિયાન ગ્રહણ સંબંધિત સાવચેતીઓનું પાલન કરવું જરૂરી નથી। જો કે આ તમારું વ્યક્તિગત મંતવ્ય છે કે તમે ગ્રહણ સંબંધિત નિયમોનું પાલન કરવું છે કે નહીં, કારણ કે ગ્રહણ સંબંધિત નિયમોને લઈને જ્યોતિષ શાસ્ત્રીઓમાં મતભેદ છે। કેટલાક જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે ભગવાન સૂર્ય એકમાત્ર છે, તેથી આપણે ગ્રહણ સંબંધિત નિયમોને અનુસરવા જોઈએ। જો કે કેટલાક જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે ગ્રહણ ફક્ત તે દેશોમાં માન્ય હોય છે જ્યાં તે દેખાય છે। તો હવે આ તમારું વ્યક્તિગત મંતવ્ય છે કે તમારે ગ્રહણ સંબંધિત નિયમોને પાલન કરવા છે કે નહીં। તે આશા રાખું છું કે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો।